ભૂમિ તેજ ભાગ કહે ઉદર અંકુર રહે चतुर चतुर एको एको में संयुक्त है लहे कोरु संत जन जाके निरमल मन अंतर लोकना बुद्धि के धीरक्त है अवनीय मल श्वास मही के लगत गत द्वादश अंगुल जाके रंग सोपी लगता है। जो 3 ચોપાઈ ગયા ને માઇક માં ના બોલશો તમે બધા બોલો કેવું બોલો મારે જોવું છે ભૂમિ તેજ વાહ વાહ બહુ સરસ મને લાગે હવે આપણે કાયમ ગ્રંથ શિબિરમાં માઇક બંધ જ કરી દઈએ તમે ચોપાઈ બોલો ને મારે સરસ બોલ્યા પણ ચાલુમાં બોલો છો કે નહીં ખબર નહીં હવે માઇકના અવાજમાં તમારો અવાજ દબાઈ જાય બરાબર છે અભ્યાસ બહુ જરૂરી છે ભૂમિ તેજ ભાગ કહે ઉદર અંકુર રહે એકુમાં સંયુક્ત હૈ વાહ ભાઈ વાહ 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 ધન્ય ગુરુને ચારે ચાર તત્વોમાં અથવા ચારે ચાર તત્વો જે પૃથ્વી તત્વ અગ્નિ તત્વ આગળ 2 વાતો કરી એણે ઉદરમાં એટલે એના પેટા વિભાગમાં એની અંદર ચાર ચાર તત્વો કઈ રીતે યુક્ત સંયુક્તપણે જોડાઈને રહેલા છે એ ગુરુ મહારાજ કહે મેં તમને આગળ ટૂંકમાં કઈ સમજાયું લહે કહું સંત જન જાકે નિર્મલ મન સરસ આ બહુ મહત્વની વાત કહી પણ આ બધા જ્ઞાનની સમજ કોને પડશે જેનું મન નિર્મળ છે તેને સંત જન બંને માત્ર સંતોને સમજણ પડશે એવું બાપજીએ કહ્યું જુઓ યાદ રાખો માત્ર સંતોને જ આ ખબર પડશે એવું નહીં સંતોને અને સજ્જનોને પણ જેમનું મન નિર્મળ હોય સમજવું જો 2 વાતો છે હું જે કંઈ બોલું છું અથવા પરમગુરુ જે કંઈ કહે છે એ 2 જગ્યાએ જાય તમારામાં એક મસ્તિષ્કમાં જાય અને એક હૃદયમાં જાય મસ્તિષ્કમાં જાય એટલે તને સમજણ પડે તને બીજાને સમજાવી પણ શકો પણ એને જીવનમાં ઉતારી ના શકો જીવનમાં ઉતારી તે શકે કે જેના હૃદયમાં જાય જેના હૃદયમાં જાય એ જીવનમાં ઉતારી શકે એલા બધા પેલા જુદા જુદા ટીકા કરી પુસ્તકો છાપી છાપી નીકળી પડ્યા છે એમના મગજમાં ચોક્કસ ગયું છે પણ હૃદયમાં નથી ગયું ના તો પ્રપંચ છૂટી જાય ને અહંકાર છૂટી જાય ને છળ કપટ છૂટી જાય એટલે ગુરુ મહારાજ વારંવાર ચેતવે છે કે નિર્મળ મન કરો જ્યાં સુધી મન નિર્મળ નહીં થાય ત્યાં સુધી આ સમજ અંદર જવાની નથી અને કદાચ જશે તો એ દૂધ નહીં રહ્યા દહીં બની જશે અને દહીં તો ધીમે રહીને પ્રોસેસ થાય તારે બને પણ સીધું જ ખટાશમાં દૂધ મેળવે ને ફાટી જ જાય દહીંના દાવનો અરે એને વલોવા તો કૂચા જ નીકળે માખણ ન નીકળે હવે તો બધાને વલોવાની ખબર જ નહીં ને એટલે ખ્યાલ ના આવે ને તમે જૂના માજીઓ જાણતા હતા
વલ્લભ એટલે ક્યારે આ તો ફાટી ગયેલું દૂધ હતું એટલે કશું ના આવ્યું. બાજી આનું ઉદાહરણ વિશ્વ વિધ્વંસ નીતિ ગ્રંથમાં આપ્યું છે. વક્ર ખીરવત જૈસે, આના માટે કે વક્ર ખીરવત જૈસે એવો શબ્દ વાપર્યો છે. વક્ર ખીર એટલે ફાટી ગયેલા દૂધ જેવા. આવું વર્ણન પરમ ગુરુએ વિશ્વભર વિધ્વંસ નીતિ ગ્રંથમાં કર્યું છે અને એનો તફાવત દર્શાવ્યો કે વક્ર ખીર અને દહીં બંને દેખાય સરખા, એટલે ફાટી ગયેલું દૂધ અને દહીં બંને સરખા દેખાય. ફરક ક્યાં પડે હતા કે વલોવીએ ત્યારે નવનીત નહીં જેનું અંતર, પેલામાંથી નવનીત ના નીકળે, માખણ ના નીકળે, પણ કૂચા નીકળે. આપણે સુધરેલી ભાષામાં કૂચા કહીએ, બાકી પેલી ગામડી ભાષામાં કે બીજો શબ્દ વપરાય છે. શું વપરાય કોઈને ખબર છે? ફોદા. હા બરાબર. લે કેવો ફોદા જેવો શબ્દ છે યાર, ફોદા. આ બધા મેં સાંભળેલું કે મારી જનરેશન અત્યારે હવે 3Gમાં આવી જવા માંડ્યું. 25 એક જનરેશન થાય, બીજા 25 બીજી જનરેશન થાય અને ત્રીજા 25 ત્રીજી જનરેશન થાય, એટલે આપણે 50 ઉપર પહોંચે એટલે ત્રીજી જનરેશનમાં આવ્યા ને. આ ત્રીજી જનરેશનવાળાને ખબર આપે, ખબર હોય હજુ 50 ઉપરવાળા હોય એમને ખબર હોય કે આ ફોદા શબ્દ વપરાતો હતો. એટલે આ તમે ઘણી વખત એમ થાય કે પરમ ગુરુ જે ઉદાહરણ લાઈન મૂક્યા છે ને, અમારા એક ભાઈ કૈવલધામ વાસ થાય છે, આપણે એક મહેનત કરી તે અમારા છોકરાનું એમના દીકરા છે, કહું છું પણ નથી મળતું કરે છે. તો ખબર ને તમારા કનુભાઈ હતા મિસ્ત્રી અમદાવાદમાં, સારો ગ્રંથોનો ખેડાણ સારું હતું એમનું. એમણે મને વાત કરી કે પરમ ગુરુએ દ્રષ્ટાંત કેટલો આપે છે, દ્રષ્ટાંત કહેશે મેં ઉતાર્યો છે. જેમ આપણે એક દ્રષ્ટાંત કહેવાય, ફાટી ગયેલું દહીં એક દ્રષ્ટાંત કહેવાય. 1000થી વધુ દ્રષ્ટાંત આપે છે પરમ ગુરુએ, કે જુદી જુદી વસ્તુ સમજાવવા માટે. એમ નાનદાજી બાપજી પણ કેટલા દ્રષ્ટાંતો આપે સિદ્ધાંત બાબની ગ્રંથમાં, કે જેને આપણે સરળતાથી સમજી શકીએ. પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથમાં એક ચોપાઈ લખી છે પરમ ગુરુએ, જુગ જાહેર બાહેર મહી અનભે જ્ઞાન હમેર, સરળ મોમોક્ષ શુદ્ધ ચિત્ત સુનત જાય ભવ ફેર. આ વિશ્વમાં અંદર અને બહાર અંશને મારું જ્ઞાન નિર્ભય કરનારું છે, અભય પદ આપનારું છે. પણ કોને? સરળ મોમોક્ષુ શુદ્ધ ચિત્ત. એક તો ચિત્ત શુદ્ધ જોઈએ અને હૃદયની સરળતા. જે સરળતા હોય તો જ શુદ્ધતા હોય, એટલું યાદ રાખજો. સરળતા ના હોય તો શુદ્ધતા ના હોય. અહીંયા પણ એ શરત મૂકી છે, લહે કહું સંત જન જાકે નિર્મલ મન અંતર અવિલોકન બુદ્ધિ કે ધીરક્ત હૈ. જેમની અંતરવૃત્તિ છે, અંતરથી વિલોકન કરવાની શક્તિ છે, માત્ર સાંભળ્યું એમ નહીં, આંતરિક અવલોકન કરે, વિલોકન કરે. આ તમને બધાને જો હોમવર્ક સોંપું છું અહીંયા વિલોકન કરવા માટે, ને તો આનું અનેક વાર વખત સાંભળશો તો કંઈ પલ્લે નહીં લાગે. એટલે અંતરથી વિલોકન બુદ્ધિ કે ધીરક્ત હોય, જે ધીરક્ત ધૈર્યવાળી બુદ્ધિ, ઉતાવળ નહીં. ના સમજ પડે તો અનેક વાર વાંચો, અનેક વાર પૂછો, અનેક વાર અભ્યાસ કરો, અનેક વાર સાંભળો, પણ આપણું કામ નહીં એમ કહીને મૂકી દેશો તો ચાલશે નહીં. એવા ધીરજવાળા લોકો હોય એ આ વસ્તુને સમજી શકશે. અવની અમલ શ્વાસ મહી કે લગત ગત દ્વાદશ અંગુલ જાકે રંગ સો પિલકત હૈ. પૃથ્વી તત્વ શ્વાસમાં જ્યારે આવે એને આપણા પ્રાણમાં પ્રણવમાં પૃથ્વી તત્વનો અમલ આવે ત્યારે શું થાય એ ગુરુ મહારાજ બતાવે છે. દ્વાદશ અંગુલ જાકે રંગ સો પિલકત હૈ. ત્યારે શ્વાસની ગતિ 12 આંગળ થાય. અને એ વખતે જ્યારે માણસ
આ રંગ અને સ્વાદ જે છે ને એનો પ્રભાવ મોટે ભાગે ત્યારે જ્યારે માણસ એકાગ્રતા કરે, ધ્યાન અવસ્થામાં સુરતા નૃતાનો એકતાર કરીને જોવે ત્યારે એને દેખાય. એમને એમ તમને પીળો જ રંગ ના દેખાય. આપણું ધ્યાન આપણા શ્વસન ઉપર, આપણા પ્રણવ ઉપર, સ્વર ઉપર કેન્દ્રિત થાય ત્યારે એ રંગની અનુભૂતિ થાય છે. ઘણા સાધકો કહેતા હોય છે કે અમે ધ્યાનમાં બેસીએ ત્યારે પીળું પીળું દેખાય છે, કોઈક અમને લાલ લાલ દેખાય છે. એટલે એમ સમજવાનું કે એનું પાછળનો મતલબ એ પ્રગતિ જ છે કે તમે કમસે કમ એક તત્વ સુધી તો પહોંચ્યા, એક તત્વને ઓળખતા તો થયા, એક તત્વને સમજો એટલી શક્તિ તો આવી. પછી આગળ જતાં જતાં જ્યારે ઘનશ્યામ જ દેખાય ત્યારે સમજવાનું કે હવે આકાશ તત્વ આવીને બેસી ગયું છે. ઘણી વખત આપણે ગુરુજીની નિશ્રામાં અમર મંત્રના અર્થમાં આ વાત સમજાવીએ છીએ. હા, અગની અમલ ભલે અંગુલ ચતુર ચલે, પાવે સ્વામી ન પલ બરણ સોરત હે, તીક્ષણ અગણ્ય મિષ્ટ મહિકી કહત પુણી, લગત સવાદ સાદ જો જો કछु ભુક્તે હૈ, ધીરજ અવન્ય મન અગણિય કલપત, યાહી કે સ્વભાવગત સાધને ઓલગત હૈ, લગત માતરા ગંધ રૂપ સ્વરૂપ ઉપ, કુવેર પરમાત્મા તાહી તે વિરક્ત હૈ. અગની અમલ ભલે આંગુલી ચતુર ચલે, હું તો અર્થ કહેવા માટે અડધી ચોપાયેલું છું, પાછળ તમે પૂરી ના કરશો ને તો કથા પૂરી નહીં થઈ જાય. અગ્નિ અમલ ભલે આંગુલી ચતુર ચલે, જ્યારે પ્રણવમાં સ્વરમાં અગ્નિ તત્વનો અમલ ભલી ભાંતિ ચાલુ થાય, બરાબર ચાલુ થાય ત્યારે પ્રણવની ગતિ 4 આંગળ થઈ જાય. પાવેશો મીચે ન પલ બરનસો રક્ત હૈ, અને અગ્નિ તત્વ જ્યારે પ્રણવમાં ચાલુ થઈ જાય ત્યારે માણસને નૂરતા ના પ્રગટે, ખાલી સુરતા કાર્યરત બને. એને સુરતા કાર્યરતનો મતલબ એવો છે કે પ્રત્યક્ષ દ્રષ્ટિ કાર્યરત થઈ જાય, બસ દેખાય બધું જ. એને પછી પેલું એને બેઠા બેઠા કે આપણને ઘરનું દેખાય બીજું દેખાય એ વ્યવસ્થા ઊભી ના થાય. એને આંખ માત્ર આંખ અગ્નિ તત્વની છે ને એ જ વખતે અગ્નિ પ્રબળ બને તમારામાં, શ્વાસમાં સ્વરમાં. શ્વાસમાં અગ્નિ તત્વ પ્રવર્તમાન થતું હોય અને આ બાજુ શરીરમાં અગ્નિ તત્વની ઇન્દ્રિય આંખ છે એટલે એનો પ્રભાવ એના ઉપર ઊભો થાય. એટલે આંખ પ્રત્યક્ષ દ્રષ્ટિમાં સુરતામાં વધારે કાર્યરત બને. તમને બીજા દ્રશ્યો યાદ ના આવે, જે જુઓ છો એ જ અવલોકન કરો. અત્યારે આપણે સહેજ મનમાં વિચારીએ તો કંઈક અવલોકન થઈ જાય જુદું. પ્રોક્ષ દ્રષ્ટિ એ વખતે ના પ્રાદુર્ભાવે. પાવેશો મીચેના પલ બરનસો રક્ત હે, ને એનું રક્ત લાલ, અરે રક્ત એટલે લાલ, એનો રંગ લાલ બને. અગ્નિ તત્વ આમે લાલ જ દેખાય છે ને. અમારા જૂના ઘડિયાઓ ઘણી વખત વાત કરે ને તો આપણને જો યાદ આવે. હો એટલે કોઈક માણસો કે પહેલાં લોકો કોઈકને તો ગુસ્સે થાય ને ગાળો બહુ દે, અને પછી ગામડાની ગાળો હોય. કેટલી ગાળો મેં સાંભળેલી જાણા જતા ત્યારે તે અત્યારે યાદ આવે. એમાં એક ભાઈએ વાત કહી કે હવે આ તો કે લાલબાઈમાં જવાના થયા છે. લાલબાઈ શું હશે? કે લાલબાઈ લગ્ન. કઈ ભાઈ? લાલબાઈ. કે ભાઈ લાલબાઈ કેમ કહ્યું હતા? કે અગ્નિનો રંગ લાલ છે. જુઓ, રૂઢ પ્રયોગો પણ ઘણી વખત તત્વજ્ઞાન આપી જાય છે. વાતોમાં વેદ આવતા હોય છે એવું છે. આ તો કહેવતોમાં પણ વેદનું જ્ઞાન આવી જાય. એટલે એનો રંગ લાલ છે. પરમગુરુ કહે છે લગત માતરા એ છે કે
પાંચમી તીક્ષ્ણ અગણ્ય મિષ્ટ. હા, તીક્ષ્ણ અગણ્ય મિષ્ટ મહી કે કહત પુની. અગ્નિ તત્વનો સ્વાદ તીખો છે અને મહી એટલે પૃથ્વીનો સ્વાદ મીઠો છે. જુઓ, તીખાની વાત ને તારે ઘણી વખત કહેતો હતો એક વાત મને યાદ આવે. અંગ્રેજીમાં ગરમ એટલે શું થાય? હોટ. અને તીખું એટલે હોટ. કેટલા લોકો કહે બહુ હોટ એટલે ઠંડુ છે. હું કહું કે ના, સો હોટ. મેં કહું ઠંડુ થાય કે આઈ મીન સ્પાઇસી. મેં કહું એટલે તીખું એટલે પણ હોટ કહેવાય. અગ્નિનો સ્વભાવ તીખો છે અને આમે ઘણા બહુ ગુસ્સે થાય ત્યારે શું કહે બહુ તીખો છે. અને ગુસ્સો એ પણ અગ્નિનો પ્રભાવ છે. અનેક નિયમ છે. જુઓ, કેટલીક વસ્તુ પ્રાકૃતિક છે. જેટલી વસ્તુ તીખી છે એ ભોજનમાં ગરમ લેવામાં આવે. ગરમ હોય તો જ શોભે. જેટલું તમે તીખું ખાઓ એ ગરમ હોય તો શોભે. જે કોઈ તીખું ખાવે તમે જોજો, મરચાના ઘોટા તો કે ઠંડા કંઈ ન ખવાય. ગરમ ગરમ હોય તો જરા મજા આવે. અને જેટલું મીઠું છે એ ઠંડુ કરીને ગમે. ગળી વસ્તુ જેમ ઠંડી હોય એમ ગમે. જેટલી ઠંડકવાળી વસ્તુ ખાય બધી ગળી જ હોય. પછી રસમલાઈ હોય તો ને અંગુર રબડી હોય તો જેટલી ઠંડી હોય જો ભાઈ, ખાલી ખાલી ખુરશી આ બાજુ પડી, અંદરની બાજુ પડી, વાંધો નહીં. ખુરશી મૂકવાવાળા જરા અંદર મૂકજો ભાઈ. હા, 2 ફૂટ અંદર રાખજો. તો અહીંયા એ પણ વાત કહે કે જે ગરમ છે એ અગ્નિનો સ્વાદ છે, તીખો છે અગ્નિનો સ્વાદ છે, અને મીઠો છે પૃથ્વીનો સ્વાદ છે. લગત સવાદ સાધ જોજો કછું ભુક્ત હે. આના સાધકો સરોદની સાધના જે કરતા હોય, પ્રાણની સાધના કરતા હોય સાધકોને જ્યારે જ્યારે તત્વ દેખાય આવે એટલે એમને તરત જ આ પ્રકારના સ્વાદની અનુભૂતિ થાય. ધીરજ અવન્ય મન અગ્નિ અકલ્પત. પૃથ્વી તત્વનો સ્વભાવ ધીર ગંભીર છે અને અગ્નિ તત્વનો સ્વભાવ અકળામણ વાળો છે. આકુલ વ્યાકુલતા. આપણે ગુરુજીની નિશ્રામાં અમર મંત્ર સમજાવતા કહીએ છીએ કે જ્યારે પૃથ્વી તત્વ આવે શ્વાસમાં હોય ને તમે માળા લઈને બેસો, ધીર ગંભીર થઈ જાઓ. ડોલવાનું ચાલુ જ કરી દો, આગળ પેલી વાગે ના તોય ધીર ગંભીર થઈ જાઓ. પૃથ્વી તત્વનો સ્વભાવ છે. અને અગ્નિ તત્વનો કશું સામે ના આવે તો મનમાં આકડ વાકડ વિચાર આવે. કંઈક એવું યાદ આવે, કોકને આજે મળે તો એટલી જ વાર બસ ધમકાઈ જ નાખું, કંઈ જ નાખવું, આજે તો છોડવું જ. આવો જે આકડ વિકડનો વિષય અંદર ઉચકાય એ અગ્નિ તત્વનો સ્વભાવ છે. અને એવામાં પછી માળા લઈને બેસીએ ક્યાં મેળ પડે? આપણો પરિણામ ના આવે. યાહી કે સ્વભાવગત સાધક, બરાબર. ધીરજ અવન્ય મન અગ્નિ અકલ્પત. યાહી કે સ્વભાવગત સાધને ઓળખત હૈ. બસ આ સ્વભાવ તરત જ પેલાને ઓળખાય. લગત માતરા ગંધ રૂપ હિ સ્વરૂપ ઉપ કુબેર પરમાત્મા તાહી તે વિરક્ત હૈ. લગત માત્રા ગંધ. પૃથ્વી તત્વ હોય ત્યારે ગંધ માત્રા આવે. મેં તમને ઘણી વખત કહ્યું હશે કે ગંધ બાબાની વાત કદાચ મારા શિબિરમાં જ કોઈ વખત પ્રવચનમાં આવીએ છીએ. પહેલાં, બહુ પહેલાં, ઘણા વર્ષો પહેલાં, કારણ કે મેં એક ચારિત્ર વાંચ્યું હતું ગંધ બાબાનું ત્યારે, જ્યાં તપસ્વી રઘુરામ મહારાજે 5 મુદ્રાઓ સિદ્ધ કરી. પણ એક સંતની વાત જેમણે પૃથ્વી તત્વ સિદ્ધ કર્યું, ગંધ માત્રા. એટલે ગંધ માત્રા એટલે ભૂચરી મુદ્રા સિદ્ધ થઈ. એટલે પૃથ્વીમાં ગમે તે પણ અદૃશ્ય થઈ શકે. તે એના બધા પણ એને પણ બધા કેટલાક લોકો માનનારા હતા. તો ગંધ બાબા એનો અહેસાસ કરાવે તો આજે, કારણ કે પૃથ્વીમાં તો અદૃશ્ય થઈ શકે, ગમે તો પ્રગટ થાય, પણ પ્રગટ પોતે ના થાય. ગંધ માત્રાને પ્રગટ કરે, સુગંધ પ્રગટ કરે. બેઠા બેઠા એકદમ મોગરાની સુગંધ એટલે કે બાબા આવી ગયા. આ પૃથ્વી તત્વ શું? એટલે ગંધ માત્રા પૃથ્વી તત્વની માત્રા છે. રૂપ હિ સ્વરૂપ ઉપ.
અને અગ્નિ તત્વની માત્રા છે રૂપ છે, દ્રશ્ય. કુબેર પરમાત્મા તાહી તે વિરક્ત હૈ, પરંતુ કદાચ તમે સાધના કરી લીધી અગ્નિ તત્વની, કદાચ કોઈ સાધના કરી લીધી પૃથ્વી તત્વની, ભૂચરી મુદ્રા નહીં, પણ હજુ કૈવલ કરતા અને નિજ સ્વરૂપ તો એનાથી ભિન્ન છે. આ તત્વો તો એટલા માટે પરખવાના. આપણે સાધના નહીં કરવી, આપણે ભૂચરી ચાચરી ખેચરી કશાની સાધનાની જરૂર નથી. એને ઓળખવાની જરૂર છે. ઓળખવાનું કેમ? તો કે ભાઈ આપણે જેમ દાખલા તરીકે ખિસ્સા કાતરું કેવું કેવું દાવ અજમાવે એ બધા જાણવા જોઈએ. કેમ? કોઈનું ખિસ્સું કાપવા નહીં, પણ આપણું ખિસ્સું સલામત રહે એટલા માટે. ઠગો કેવી કેવી ઠગાઈ કરતા હોય છે જાણવું જરૂરી છે. કેમ? તા કે ઠગાઈ કરવા નહીં, પણ કોઈ ઠગ આપણને ઠગી ના જાય એટલા માટે. એમ આ તત્વની શું કરામત છે એટલા માટે જાણવાની જરૂર છે કે આપણે સમજી શકીએ કે હજુ હું પૃથ્વી તત્વને પણ પહોંચ્યો, પાર કરી શક્યો નથી, મારે આકાશ તત્વ સુધી જવાનું છે. અથવા આ પ્રકારનો મારો સ્વભાવ બને છે, એનો મતલબ આ તત્વો મારા શરીરમાં આ રીતે પ્રબળ છે, એની પહેચાન થાય, એની ઓળખાણ થાય. અને ઓળખાણ થાય એટલે આપણે એમાંથી આપણી, કારણ કે આપણને ખબર હોય રેલવે સ્ટેશન પર આવ્યા એટલે આપણને ખબર પડવી જ જોઈએ કે આ વડોદરા નથી, આ તો હજુ ભરૂચ જ છે. ને તો વડોદરા સમજીને ત્યાં ઉતરવી પડી, અને પછી ખબર પડે કોઈ લેવા નથી આવ્યું, તો બીજી ટ્રેનની રાહ જોવી પડે. એટલા માટે આ જ્ઞાન આપણે સમજવું જરૂરી છે. ભૂમિ વિભાગ લઘુ પાલમીચત ખોલત દ્રષ્ટ દિગ તેજ પુષ્ટ તોય મેં તેજ રહે સુનો ગત અમી આસો લાલ લાગત ઉષ્ટ વાયુ રહ્યો રસ નારસ ગ્રાહત હે અપમેય મની કફ જુષ્ટ. અચ્છા, 3 જ લેવું છે. ભૂમિ વિભાગ લઘુ પલમિછત, ભૂમિનો તત્વનો વિભાગ તો કે અગ્નિ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો જે આંખ મીચાય છે, પલ, એ પૃથ્વી તત્વના કારણે થાય છે. ખોલત દ્રષ્ટ દિગ તેજ પૃષ્ઠ, અને જ્યારે ખુલે છે અને ત્યારે જે દ્રશ્ય દેખાય છે એ અગ્નિ તત્વનો વિભાગ છે કે છે. તાઈ મેં તેજ રહે સુનો ગત, તાઈ મેં તેજ રહે. હા, તોય મેં, તોય એટલે જળ, તોય મેં, તાઈ મેં નહીં, તોય એટલે પાણી. તોય શબ્દ વપરાય છે ને પાણી માટે, તોય વપરાય છે આ શબ્દ. હા, પેર પીવન કી તોય માછ સંધ્યા શ્રમણ આરતીમાં આવે છે, બરાબર છે. તોય એટલે પાણી. માછલું પાણી પીવાની ગતિ કઈ રીતે જાણે છે એ વાત. તોય પીવન કી પેર, પેર પીવન કી તોય. તોય મેં તેજ રહે છે સુનો ગત. જળ તત્વમાં અગ્નિ તત્વ કઈ રીતે સમાયેલું છે એ સમજાવું તો અમરી આંસુ લાલ લાગત ઉષ્ટ. જ્યારે અગ્નિ આંખ લાલ થાય અગ્નિ તત્વની, ત્યારમાં જે આંસુ પ્રગટ થાય છે એ જળ તત્વનો વિભાગ છે. એક ઇન્દ્રિયમાં 5 તત્વો સમાય છે. જુઓ, વાયુ રહ્યો રસના રસગ્રાહત. હવે જીભની વાત આવી. જીભમાં વાયુ તત્વ ક્યાં રહ્યો છે? એક વાત વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે જુઓ કે કોઈ પણ જગ્યાએ જો શેક કરવામાં આવે, શેક, શેક એટલે ખેંચવું, ખેંચીને લેવું. લો છે ને તો ઉનાળામાં મિલ્ક શેક, હલાવવું પણ થાય અને ખેંચવું પણ થાય. તો માનો કે પાણી આપણે પંપથી ખેંચીએ છીએ, તે પંપ ખરેખર શોષે છે, શેક કરે છે. એ શોષે, એ આજુબાજુ હવાનું પ્રેશર હોય, પાણી પર હવાનું પ્રેશર હોય,
સ્વાભાવિક છે. એમ કહે છે લોકો કે એક સ્ક્વેર ઇંચ ઉપર 15 પાઉન્ડનું એરનું પ્રેશર છે દરેક જગ્યાએ આખી પૃથ્વી ઉપર. જેમ જેમ ઊંડા જાઓ તો એ પ્રેશર વધે અને ઊંચા જાઓ તો પ્રેશર ઓછું થાય. તો એરના પ્રેશરને કારણે જે પંપ ખેંચે છે એ એના હાથમાં પેલું પાણી આવે એટલે પાણી ખેંચે. એમ આપણા શરીરમાં પણ કે જીભ છે, જીભ સ્વાદ અનુભવવાની જ્ઞાનેન્દ્રિય છે. એ જ્ઞાન તંતુઓ જીભની અંદર છે. ત્યાં સુધી રસ પહોંચે એટલે જ્ઞાન તંતુ કહી દે કે ખાટું છે, ખારું છે. પણ ત્યાં સુધી રસને પહોંચાડવાનું કામ જળના માધ્યમથી વાયુ તત્વ કરે છે. કે શેક ખેંચવાનું કામ તો વાયુ કરે છે. એટલે રસનામાં જીભ ઉપર સ્વાદને સ્વાદ તંતુ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એમાં જે કામ કરી રહ્યું છે તત્વ, ગુરુ મહારાજ કહે છે વાયુ તત્વ છે. એ છે ને તત્વ સમાસ કરે તે માતે શૂન્ય રહત અમિત સદા. એ છે કે ત્રણ નંબર. હા, વાયુ રહ્યો રસના રસ ગ્રાહક. રસનામાં જીભમાં વાયુ તત્વ છે માટે જ એ રસ જીભ સ્વાદને ગ્રહણ કરી શકે છે. હે અપમે અવની કફ જૂટત હૈ. હવે અવની પૃથ્વી તત્વ પાણીમાં ક્યાં છે? કે શરીરમાં જે કચરો ભેગો થાય ને મળ સ્વરૂપે કફ આદિ એ પૃથ્વી તત્વ. અહીંયા તો બાપજીએ ખાલી કફની વાત કરી. કફ આદિ બધો જ મળ છે. કફ અમુક સમય નીકળે, ખોરાકનો અમુક પ્રકારનો મળ ભેગો થાય એટલે કફ સ્વરૂપે ખાંસી દ્વારા, શરદી દ્વારા નીકળે. એ જળ તત્વમાં પૃથ્વી તત્વનો ભાગ છે. પણ મળ સ્વરૂપે જે નીકળે એ પણ પૃથ્વી તત્વનો જ ભાગ છે. એ પણ આગળ કોઈક જગ્યાએ આવશે પાછું વર્ણન તમારે. હા, તત્વ સમાસ કરે તે માટે શૂન્ય રહત અમિત સદા નહીં કષ્ટ. વાયુ में व्योम रहे बुक्ष लागत पीवत नीरसो तेजनि तृष्ट. शोषत तेजता ते कयो यप कुबेर सासज पकशो स्रष्ट. તત્વ સમાસ કરે તે માટે શૂન્ય. જળ તત્વમાં બીજા તત્વો ભળી શકે છે ક્યાંથી? તો કે એમાં આકાશ તત્વ છે માટે. જેમ પથ્થર ફેંક્યો તો કેમ? તો કે આકાશ તત્વ છે માટે. રહત અમિત સદા નહીં કષ્ટ. સરળતાથી અંદર રહી શકે કોઈ પણ તત્વ, કોઈ પણ પ્રકારના કષ્ટ વગર અંદર નાખો પાણી સમય જ જાય. ભળી જાય એક વસ્તુ, ખાંડ નાખો તો કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ખાંડ ક્યારે ભળે? પાણી હોય તો જ. બધામાં ખાંડ ના બને. ખાંડને છેવટે પાણી બનવું પડે. એ જળ તત્વ બધાની સાથે પહોંચાડી દે, કારણ કે એમાં આકાશ તત્વ છે, આકાશના માધ્યમથી પહોંચી શકે. રહત અમિત સદા નહીં કષ્ટ. બસ સહેલાઈથી રહી શકે છે અમી રૂપે, પ્રાણી રૂપે. વાયુ મેં વ્યોમ રહે મોક્ષ લાગત. વાયુમાં વ્યોમ ક્યારે? કે વાયુમાં વ્યોમ આવે એટલે ખાલી થાય એટલે ખબર પડે, આકાશ પડે એટલે તરત જ કાંઈ લાવો, જરૂર પડી ખાવાની, ત્યારે ક્ષુધાનો અનુભવ થાય. એ વાયુનું કારણ. અને પીવત નીરસો તેજ અને ત્રષ્ટ. અને જળ તત્વમાં તેજનો ભાવ આવે ત્યારે શોષ પડે એટલે હવે એમાં પાણી આપો. તરસ લાગવાની પ્રક્રિયા એ જળ તત્વમાં અગ્નિ તત્વનો પ્રભાવ. ભૂખ લાગવાની પ્રક્રિયા એ વાયુ તત્વમાં અગ્નિ તત્વનો, અરે આકાશ તત્વનો પ્રભાવ. હા, શોષત તેજ તાતે તે કહો અપ. આ પ્રમાણે કે અગ્નિ તત્વમાં વાયુ તત્વનું જે શોષણ થાય છે, અગ્નિ તત્વની અંદર વાયુ તત્વ રહેલું હોય તો જ જળ તત્વનું શોષણ થાય, ન તો જળ તત્વ શોષાય નહીં. જેમ જળ તત્વ સૂર્ય તપે તો તપેલે જળ તત્વ શોષાય, પણ સમાય શામાં? વાદળ સ્વરૂપે વાયુમાં, આકાશમાં. એટલે એમ શરીરમાં પણ જે શોષ પડે છે, તરસ લાગે ને, રૂપાંતર થાય.
એ કહે છે આ શરીરની અંદર એ જળનો જે શોષ પડે છે એ આપણા અગ્નિ તત્વમાં વાયુ તત્વનો ભાવ સમજવો. કુબેર સાસ ઝપટ શો સૃષ્ટ હૈ. અને પાછું જે વાયુ તત્વ જરા બરાબર ગરમી લાગી, પસીનો થયો અને પછી ઠંડક વળે. ઝપટ પવનની લાગે એટલે તરત જ ઠંડક લાગે. એ ઝપટ લાગે અને ઠંડકની અનુભૂતિ થાય, એ વાયુ તત્વનો પ્રભાવ જાણવો. હા. મારું તય પકે ચીન ભેદ જકે ભિન્ન ભિન્ન સુનિયો સકલ જન સોમ તવહુ સુનવા સમીર હીર શ્રોતા મન કરો ધીર વિધિ સેવાની અનિર લક્ષ સેવખાવહુ ષોડશ અંગુલ જલ ચલતયાદમ સમ સ્ફાટિક વરણ સ્વાદ મધુરો જનાવહુ. બસ 3 જ તો રાગ 2 ભેગા થઈ ગયા, વાંધો નહીં. મારુત અપકે ચીન ભેદ જા કે ભિન્ન ભિન્ન. મારુત એટલે વાયુ, અને અપ એટલે જળ તત્વ. ચીન એટલે ઓળખાવું, ભેદ જા કે ભિન્ન ભિન્ન, બંનેના ભેદ અલગ અલગ છે, ઓળખાયું છે કે આ વાયુ તત્વ છે અને આ જળ તત્વ છે. સુનિયો સકલ જન સો મમ બતાવહુ. સુનિયો સકલ જન, બધા જ શ્રોતાઓ સાંભળો. પાછળ બેઠેલા ખાસ પરમ ગુરુ બતાવે છે. હા. સુનવા સમીર હીર શ્રોતા મન કરો ધીર. સુનવા સમીર હીર. સમીર એટલે વાયુ, વાયુ તત્વનું હીર શું છે એ હું તમને સંભળાવું છું. માટે એ શ્રોતાજનો મન કરો ધીર, તમારા મનને ધીરજવંતું કરો. એ વખતે જે શ્રોતા બેસતા છે અને બાપજી આ બધું કહેતા હશે અને આવી ભાષામાં જ કહેતા હશે, પંડિતો લખતા હોય એટલે, અને સમજાવતા પણ હશે, સંભળાવતા પણ હશે, તો જ એ વખતે એટલા બધા જ્ઞાનીઓ બન્યા. તો આપણને એમ કહે છે, સમજો ને, અહીં પરમગુરુ બેઠા છે અને આપણે બધા એમની સન્મુખ બેઠા છે ને એમની રચેલી વાણી આપણે વાંચીએ છીએ. તો સુનવા સમીર હીર શ્રોતા મન કરો ધીર વિધિ સે બાની અનિર લક્ષ સે લખાવહું. વિવિધ, વિધિ છે એટલે વિધિપૂર્વક વાણી દ્વારા, અનિર લક્ષ સે લખાવહું. તમે અનિર કરી એટલે ઓળખી શકો, તમે જાણી શકો, સમજી શકો, નક્કી કરી શકો. એવી રીતે હું તમને સમજાવું કે હા આ વાયુ રહ્યો, નિર્ણય કરી શકો. ગુરુ મહારાજ કે હું તમને એવી રીતે આ બધું વર્ણીને બતાવું છું કે તમને ખબર પડે કે આ જગ્યાએ વાયુ કહેવાય, આ અગ્નિ કહેવાય, આકાશ તત્વનો ભાગ છે, આ પૃથ્વી તત્વનો ભાગ છે. એવું એક એક વસ્તુ તમને કંઈ સમજાવું છું. બહુ ધૈર્યપૂર્વક અને એકાગ્રતાપૂર્વક આ વસ્તુને સાંભળો. ષોડશ અંગુલ જલ ચલતા દમ સમ. જ્યારે પ્રણવમાં, સ્વરમાં જલતત્વનો સંચાર થાય, જલતત્વનો પ્રભાવ વધે, ત્યારે શ્વાસની ગતિ પણ વધે છે. કારણ કે જલનો સ્વભાવ પણ ચંચળ છે. આમ તો ઠંડો ખરો પણ દોડાદોડી કરવાનો ખરો. ગ્રેવિટીમાં જળ ભાગે, પૃથ્વી ના ભાગે. નીચું દેખ્યું નહીં કે નમી નહીં, દોડવાનું ચાલુ પાણીનું. તો એવી 16 અગળવાળી પૃથ્વી સ્ફટિક વરણ સ્વાદ મધુરો જનાવહુ. એનો વર્ણ બિલકુલ સ્ફટિક જેવો છે. પાણી તો સ્ફટિક જેવું છે, અને એનો સ્વાદ પણ મધુર છે. આગળ અજંપાયાંગુલયષ્ટ ચરત પવન પુષ્ટ હરિયા વરણ સ્વાદ ચપલ લગાવહુ. ચપલ સ્વભાવ ચાહવ કરત પવન ગાવ અપકે અમિતરિત શીતલ સહાવહુ. લગત માતર સપરસ હિ પવન તન અપચીર શિખર સબસ હિર ચાવહુ. તત્વની ચતુર ઉર ચુર ચુર કહીએ ચીન
તાઈ તે આત્મા પિંડ કુવેર રહવહું અજંપા અંગુલ અષ્ટ ચલત પવન પૃષ્ઠ. અજપા છે એટલે શ્વાસ. આપણે તો અમારા હસ્તલિખિત ગ્રંથો જ વાંચીએ છીએ, અમે અભ્યાસ કરીએ તો ઘણી વખત લહિયાઓએ બહુ ગરબડ કરેલી, બિનજરૂરી મીંડાઈ ચડાવી દીધો છે. અમુક જે મીંડાની જરૂર નથી પેલા લખે કે કોપી કરી હોય, એમને તો તત્વજ્ઞાન સાથે લેવા દેવા નહીં. એટલે મોટે ભાગે આપણા ગ્રંથમાં અજપા જાપ ને અજંપા જાપ લખી નાખ્યું છે. હવે અજંપાનો અર્થ શું થાય કહો છો? તમને 12 વાગશે એટલે અજંપો શરૂ થશે, ક્યારે પૂરું થાય છે? મનની આકુળ વ્યાકુળ ગતિ અને અજંપા કહેવાય. અજપા શબ્દ છે પણ ચાલી આવે છે એટલે અજપા અજપા છપાય છે બધી, પછી અજંપા છપાય છે. અજપા ને જપ્યા વગર જે એની મેળે ચાલે છે એ અજપા કહેવાય. તમારે શ્વાસ માટે કોઈ પ્રોગ્રામ બનાવવો પડતો નથી. કોઈને કહો જરા ઉભા રહે, હું 5 શ્વાસ લઈ લઉં ના. કે મને લાગે છે કે આટલા બધા તમે કથામાં મશગુલ થઈ ગયા તો એ શ્વાસ લેવાનું તો ભૂલતા જ, બીજું કદાચ ભૂલી જાઓ. તરસ લાગે ને પાણી, ભલે ને પાણીની બોટલ મૂકે તો કદાચ પાણી પીવાનું ભૂલી જવાય, પણ શ્વાસ લેવાનું તો ના જ ભૂલાય. એ શ્વાસ માળા એની ચાલ્યા જ કરે, એટલે અજપા. તો અજપા અંગુલ અષ્ટ ચલત પવન પૃષ્ઠ. 8 આંગળનો પ્રણામ ચાલે એટલે સમજવાનું કે પવન દેવ આવી ગયા છે શ્વાસમાં. સ્વરમાં પવન તત્વનો પ્રભાવ વધી ગયો છે. હરિયા વરણ સ્વાદ ચરપરા. અને એ વખતે ધ્યાન કરે માણસ, એકાગ્ર થાય, નાસિકાના અગ્રસ્થાને એની દ્રષ્ટિ સ્થિર થાય, ત્યારે એને લીલું લીલું દેખાય. આંખો બંધ તો કરવાની નથી હો ધ્યાનમાં, નહીં તો તમને કશું દેખાય નહીં. અમારે એક ભાઈ કહેતા હું તો ધ્યાનમાં બેસે બધું દેખાવે. કહેવું પડે કેમ કહેતા કે આંખો પોડી રાખીને જોવું, કોણ આવ્યું કોણ ગયું. અહીંયા એ રીતે નહીં. એટલા માટે ગુરુ મહારાજે કહ્યું કે દ્રષ્ટિ અઢીઓ આગળથી આગળ રાખવાની નહીં. ચાલતો તો માણસ 2.5 ફૂટ જ આગળ જાય, એટલે નાસિકાના અગ્રસ્થાને ત્રાસી જાય 2.5 ફૂટ જ આગળ જાય, 2.5 હાથ. એવા મને અને સ્વાદ ચરપરો. કશું પણ ખાય તો ફિક્કું લાગે, ચરપરું લાગે. આ ચરપરો સ્વાદ એટલે કેવો? તમે કોઈ ચરપરું ફળ ખાધું છે? હું બહુ દિવસથી વિચાર કરું કે આ ચરપરું શું હોય. પછી મને એક ફળ એવું જડ્યું, આ બહુ ભાવે, બહુ સરસ લાગે, પણ સ્વાદ કશું નહીં. ગળ્યો નહીં, ખાટો નહીં, મીઠો નહીં, તીખો નહીં. આવા કરું, આવા કાઢું નહીં પાછું. ને તમે બેઠા બેઠા કોઈ પાડોશી ને કહેશે હું હવા કાઢું, પેલો કહેશે ભાઈ હમણાં ઊભો. હવા કરું ફ્રૂટ્સ આમ તો મેક્સિકન ફ્રૂટ્સ છે, પણ એટલું સરસ લાગે અને લોકો એને બહુ પૌષ્ટિક ફળ કહે છે, બહુ લાભદાયી આરોગ્ય માટે. હવે તો આપણા દેશમાં મળતા થયા છે, પણ પાકું હોય તો જ મજા, બાકી કાચામાં તો એકદમ કડવું લાગે, માખણ જેવું લાગે. પાકું હોય ને એકદમ માખણ જેવું. લોકો ચટણીમાં બહુ વાપરે. આવા કરું પણ એટલું સરસ મુલાયમ લાગે, પણ ગળ્યું નહીં, ખાટું નહીં, તીખું નહીં. જે સ્વાદનો આપણો ફળ છે, આપણું ફળ કોઈ ખાટું હોય, કોઈ ખટમધુરું હોય, કોઈ તીખું હોય, કોઈ કડવું હોય, આમાંનો એકે સ્વાદ નહીં આમાં. અને છતાં ખાવાનું ગમે. હો, એનો સ્વાદ ચરપરો. અભાવ ના થાય પણ સ્વાદ નહીં. તો વાયુ તત્વનો આવો સ્વાદ છે. ચરપરા સ્વભાવ ચહાવ કરત પવન ધાવ. અને પવન તત્વ જ્યારે પ્રણવમાં વર્તમાન કરે ત્યારે શું થાય? એક જગ્યાએ સ્થિર બેસવાનું મન કરે નહીં, ઓંટે ચડે, અહીં ફરી આવું, અહીં ફરી આવું, ઊભો થઈ આવું, જરા આમથી આમ ધાવત દોડવાનું મન થાય, એટલે હલનચલન કરવાનું મન થાય. તો આવા સંજોગોમાં માળા કરવા બેઠો હોય તો શું, જલ્દી ઊભો તો બસ
ના ઊભો થાય તો ઊભો થઈ જ જાય. વિચારથી તો ઊભો થઈ ગયો હોય ને, ફિઝિકલી ત્યાં હોય. જે બાપજી કે બેસે નહીં સ્થિર થાય વૃત્તિ વિલીમે જો અનાહુત પાય. અપકે અમિતરિત. અપ કે અમિતરિત શીતલ સહાવવું. જ્યારે અપ એટલે પાણી એટલે જળ, એ જળ તત્વ અમિત, અમી કહેવાય, અમૃત સમાન. અને એનો સ્વભાવ શીતળ. બહુ ઉમંગ ના હોય કામ કરો. આકાશ તત્વ જેવું નહીં, પણ આમ ભાગામ ભાગ કરવું એવો ભાવ ના જાગે. લગત માત્રા સપરસ પવન તન. પવન તત્વની માત્રા સ્પર્શ છે. પવનની અનુભૂતિ સ્પર્શથી થાય. અપકી રસિક રસબસ હિ રચાવહુ. જ્યારે જળ તત્વ એની માત્ર રસ છે, સ્વાદ, જે સ્વાદ તરફ આપણને પ્રેરે છે, રસબસ રાખે છે, એ જળ તત્વની માત્રા છે. તત્વની ચતુર ઉર ચૂર ચૂર કહી ચીન. જો બાપજી કે ચૂરે ચૂરા કરીને સમજાવ્યું મેં તમને. હવે તમે કેટલા ચૂરચૂર થયા છે ખબર નહીં. ચારે ચાર તત્વોની સમજ મેં તમને બરાબર પૂરેપૂરી હૃદયપૂર્વક સમજાવી છે. તાઈ તે આત્મભિન્ન કુબેર રહાવ, પણ ચૈતન તત્વ આનાથી ભિન્ન છે. આ તો કૈવલ કરતાના વિલાસની રચના કરું છું, વાત કરું છું. વિલાસ હંમેશા નાશવંત હોય, શાશ્વત નહીં. એટલે વિલાસ એટલે તત્વો. આ 84 તત્વોમાં પણ અમારે એક ભાઈ સાથે માઠાકૂટ. એક જ ભાઈ એવા છે કે જેણે અંશોને પણ તત્વો માન્યા છે, પણ અંશનો નાશ થતો નથી. 3 તત્વો કે પરમ વિશેષ અંશ એક તત્વ છે, વિશેષ અંશ એક તત્વ છે, અને સામાન્ય અંશ. આ જડતા ભરી માન્યતા છે. અને પેલી વાત છે ને, પેલો એક પંડિત નીકળ્યો, મહામૂર્ખ પંડિત, એણે કહ્યું મારે શાસ્ત્રાર્થ કરીને આખી દુનિયાને દિગ્વિજય થવું છે. કોઈક બુદ્ધિશાળી મળેલા, તને 5 પૈસાનું તો જ્ઞાન નથી, 25 શ્લોક નહીં આવડતા, તું કેમનો શાસ્ત્રાર્થ કરીને દિગ્વિજય થઈશ? કયા મુદ્દા પર તું દિગ્વિજય થઈશ? કારણ કે બકરીને 3 પગ, એ વાત ઉપર કે મારે શાસ્ત્રાર્થ કરવો છે. તો માણસ હારી જાય, જીતે? બકરી કેટલા પગ હોય? 4 હોય, પણ કે મારે 3 પગ ઉપર જીતવું છે. કેમ જીતતા? કે લોકો બતાવશે, જો આ 1 પગ, આ બીજો પગ, આ ત્રીજો પગ, આ ચોથો પગ, એમ ગણીને બતાવશે તો શું કરીશ? ત્યાં હું ચોથું માનીશ તો સમજ પડે છે. અને નહીં માનું એટલે પછી શું કહે છે બધા? હારું બાપા તું કહું છું એ લે, જીતી ગયો કે નહીં? જો એટલે આવા કેટલાક જડ માણસો છે. અહીંયા પરમગુરુ સ્પષ્ટ કહે છે, હું કૈવલ કરતાના વિલાસની વાત કરું છું અને તત્વની વાત કરું છું, પણ આમાં તત્વાતીત અંશ આવતો નથી. અંશ કેમ નથી આવતો? કારણ કે તત્વ નથી માટે. 84 તત્વોની, જો કે મેં ગ્રંથોમાં કેટલીક વાતો ઘણી વાંચીશ, અમુક વસ્તુ મારે બને એવું ધ્યાનમાં ના આવી હોય. જેમ દાખલા તરીકે મેં કહ્યું સારસાપુરી શબ્દ, તો ઘણા લોકો કે મેં વિશ્વબ્રહ્મ વિદ્વાન 3 વખત વાંચ્યા છે, પણ અમને સારસાપુરી શબ્દ ગ્રંથમાં ના મળ્યો. કારણ કે વાંચ્યું પણ ધ્યાન ના આપ્યું હોય. એમ પરમગુરુએ તત્વો 84 છે એવું સ્પષ્ટપણે કોઈ જગ્યાએ લખ્યું એવું મારા વાંચવામાં નથી આવ્યું હજુ સુધી, કે તત્વો 84 છે એવું. તમે બેઠેલામાંથી કોઈને વાંચેલું હોય તો મને બતાવજો કે આ ગ્રંથમાં છે, એટલે હું જોઈ લઈશ. કારણ કે મારે રહી ગયું હોય, કદાચ ધ્યાન મેં ના આપ્યું હોય. શીતળે બાપજી 84 તત્વોનો વિસ્તાર લખીને મૂક્યો છે, વૃક્ષ ઝાડ બનાવ્યું છે, એમાં તો મેં વાંચ્યું છે, પણ ગ્રંથમાં કોઈ જગ્યાએ આંકડો માર્યો નથી. 72 તત્વની વાત આવી છે, 82 સુધીની વાત આવી છે. સ્પષ્ટ 84 લાખ યોની છે, એ પ્રમાણે 84 તત્વો છે, એવો ઉલ્લેખ હજુ મારા ધ્યાનમાં આવ્યો નથી. એટલે તમને જાહેરમાં કહું છું આ, કે તમારા કોઈના ધ્યાનમાં આવ્યું હોય કોઈ જગ્યાએ આ શબ્દ વાંચવામાં, પરમગુરુની ભાષામાં, મારી તમારી વાતમાં નહીં કે કોઈ બીજાની વાતમાં નહીં, તો જોજો જરા. કારણ કે બને મેં આગળ કહ્યું તેમ સારસાપુરી શબ્દ કોઈને નહોતો જડ્યો. 1-2 જણે પછી મેં માસિકમાં મૂક્યું હતું, કોઈ બતાવો જો કોઈ ગ્રંથમાં સારસાપુરી શબ્દ છે. કે આપણે બધા ગુરુગાદી સારસાપુરી મંડ્યા છે, તે આપણે બનાવી દીધું કે પરમગુરુએ આવું લખ્યું છે. પરમગુરુએ આ ગાદીને, આ સંસ્થાને, આ ગામને સારસાપુરી શબ્દ લખ્યું હોય તો બરાબર. બાકી જેમ અત્યારે કેટલા પૂરી બનાવીને બેઠા છે, ભૂખોય રહ્યો નહીં, એમાં આપણું ના થાય. તો 2-3 તો બધું આઘાત બોધમાં લખ્યું ધામ રચાય. મેં કહું ધામ રચાય, પણ સારસાપુરી શબ્દ ક્યાં આવે છે?
તો વિશ્વબ્રહ્મ વિધ્વંસની તેમાં એક જગ્યાએ સારસાપુરી શબ્દ આવે છે અને ગરમ થઈને લખેલો બાપજી આ સારસાપુરના બ્રાહ્મણો ક્યારેય ને સુધરે એમ કરીને લખ્યું છે પણ સારસાપુરી શબ્દ વાપર્યો છે. તો ઘણા લોકો અભ્યાસી ગ્રંથોના પણ ચોપાઈ વાંચી હોય પણ આ શબ્દ રહી ગયો હોય એવું બને. એમ 84 તત્વોવાળી વાત મેં વાંચી ગ્રંથોએ કંઈ વાંચવામાં બાકી નથી રહ્યો. એમ કદાચ કોઈ વાંચવામાં આવ્યો હોય પણ ધ્યાન દીધું ના હોય અને તમારા કોઈના હાથમાં જડ્યો હોય તો એ ચોપાઈ અથવા તો ગદ્યમાં હોય પદ્યમાં હોય પકડીને મને જણાવજો તો આપણે જરા એના પર પછી સંશોધન કરીશું કે આ 84 કયા કયા કરવા. બોલે તો હા બરાબર. ચાર પદાર્થ કે કૃત સુલભ દુર્લભ વિભાગ લહે કોઈ બોલત તાળ કરે સો કહ્યો તેજ વચન વિભાષા ધીમે અપવોઈ શબ્દ વિભાગ કરે સો કહીએ મહી વાયુ તે વેગે સુને સર્વ કોઈ. હા, ચાર પદાર્થ કે કૃત સુલભ. ચાર પદાર્થની વાત કરીએ અહીંયા. ચાર તત્વોની પદાર્થનો મતલબ પૃથ્વી, જલ, વાયુ અને અગ્નિ. એ ચારની વિશેષ ચર્ચા કરી અહીંયા ગુરુ મહારાજે કે પૃથ્વીની સ્પર્શ માત્રા છે, જલની રસ માત્રા છે, અગ્નિની તેજ માત્રા છે, રૂપ માત્રા, પૃથ્વીની ગંધ માત્રા છે, શરીરમાં કઈ કઈ રીતે કામ કરે છે એ પણ વર્ણવ્યું. પણ દુર્લભ વ્યોમ વિભાગ લહે કોઈ. આ ચાર તત્વો તો સુલભ છે પણ વ્યોમ આકાશ તત્વની ગતિને પામવી બહુ દુર્લભ છે. કે જે આકાશ તત્વની ગતિ સુધી પહોંચી જાય એને તરત જ સૂક્ષ્મણાનો અનુભવ થઈ જાય. એ ઉન્મુની અવસ્થાને સ્પર્શી જાય. તો બોલત તાડ કરે સો કહો તેજ. હા, દુર્લભ વ્યોમ વિભાગ લહે કોઈ વિરલા પુરુષો જેને સમજી શકે છે. હવે અહીંયા ચાર તત્વોની હજી વાત કરે છે કે ભાઈ બોલવું આકાશ તત્વનો શબ્દ માત્રા છે. ધ્યાન રાખો, આકાશ તત્વની ચર્ચા ચાલે છે. તો આકાશ તત્વમાં બીજા ચાર તત્વો કઈ રીતે વર્તમાન કરે છે? તો આકાશ તત્વ આ શરીરમાં ક્યાં દેખાય છે તમને? આમ તો શરીરમાં તત્વ છે પણ આકાશ તત્વની માત્રા શબ્દ છે અને શબ્દ માત્રા પ્રમાણે શબ્દની ઇન્દ્રિય કર્ણ છે, આંખ છે. તો આંખ શબ્દને ગ્રહણ કરે તો શબ્દમાં પણ ચાર તત્વો વર્તમાન કરે. જુઓ, બોલત તાડ કરે કહો તેજ. ત્રાડું કે કોઈક બોલે એટલે સમજવાનું શબ્દમાં અગ્નિ તત્વ ભરેલો છે. માણસ તાડું ક્યારે ક્રોધે થાય, બરાબર છે? ગુસ્સે થઈને બોલે એને ત્રાડ કહેવાય ને. અને ગુસ્સો એ અગ્નિ તત્વનો વિષય થયો. તો શબ્દમાં ત્રાડું કે બોલવું એટલે સમજવાનું એમાં અગ્નિ તત્વનો પ્રભાવ આવી ગયો. વચન વિમાસ ધીમે અપ ઓઈ. અને જે વચન વિમાસ છે, વિમાસણ જે કહેવાય ને, વિચારશો ને, વિમાસણ શબ્દ છે. એમાં વિમાસ શબ્દ વિચારીને સમજીને જે શબ્દ બોલાયો હોય એમાં જડ તત્વ સમજવું. શબ્દ વિભાગ કરે શું કહીએ મહી. અને છૂટા પાડી શબ્દમાં જે અંતર પડે છે એ અગ્નિ મહી પૃથ્વી તત્વનો પ્રભાવ સમજવો. વાયુ છે વેગે સુને સર્વ કોઈ. અને ઝટપટ જે બોલવાનું ને શબ્દો આપણા કાને પડે સમજવાનું એ વાયુ તત્વ. જો શબ્દમાં પણ ચારે ચાર તત્વો સમાયેલા છે. ફળ શબ્દ નીકળે સમજવાનો વાયુ તત્વનો વેગ છે આ શબ્દમાં.
બહુ વિચારપૂર્વક વિવેકપૂર્વક બોલેલું સમજવાનો આમાં જળ તત્વનો પ્રભાવ છે. અટકીને શબ્દ આવેલા સમજવાનો પૃથ્વી તત્વનો પ્રભાવ છે. અને તાળુકીને ગર્જના કરીને બોલે તો સમજવાનો આમાં અગ્નિ તત્વનો પ્રભાવ છે. હા, એ પંચભૂત કહ્યો હિરણ ગ્રભ, ઓહંગ અંશયનો સુત પ્રોઈ, સ્થાવર જંગમ વિશ્વ ચરાચર, સોહંગ બ્રહ્મ સબે ઘટ સોઈ, કારણ માત્ર કુવેર કહેવાય તો, ગાવતયા પગુજો નહીં કોઈ. વાહ. એ પંચ કહ્યો હિરણ્ય ગર્ભ. આ પાંચ તત્વોને હિરણ્ય ગર્ભિત. હિરણ્ય ગર્ભનો અર્થ મેં ઘણી વખત કર્યો છે. એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા બહાર દેખાય નહીં. સર્જનહારની કરેલી આ પ્રક્રિયા જે બહાર દેખાતી નથી આપણને, કે હવે આ પરિવર્તન થયું, એને હિરણ્ય ગર્ભિત પ્રક્રિયા કહેવાય. જે સર્જનારે સંચ ગોઠવ્યો છે એ થાય છે ખરી, પણ દેખાતી નથી. દૂધમાંથી દહીં થાય છે, પરિવર્તન થાય છે, પણ દેખાતું નથી. દેખાય નહીં, અનુભવાય. કેરી ધીમે ધીમે પાકે છે, અનુભવાય છે. પાકે ત્યારે ખબર પડે, વચ્ચે અધવચ્ચે લો તો તમને ખબર પડે કે હજુ પૂરેપૂરી પાકી નથી, પણ એ પ્રક્રિયા દેખાતી નથી. એને કોઈ યંત્રથી માપી ના શકાય. એમ કુદરતે બનાવેલી આ બધી વસ્તુઓ એને કોઈ યંત્રથી માપી ના શકાય, પણ એ પ્રક્રિયા થાય છે. માટે એને હિરણ્ય ગર્ભ પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ઓહંગ અંશ અનુસૂચ પ્રોઈ. આ બધી ક્રિયામાં બ્રહ્મનો ઓહંગ સુહંગ અંશ પરોવાયેલો છે. કારણ કે જે પાંચ તત્વો તો શરીરમાં સ્થૂળ રૂપે રહેલા છે, પણ આપણા વર્તનમાં, વાણીમાં, વ્યવહારમાં, વિચારમાં, પ્રવૃત્તિમાં જે અલગ અલગ તત્વોની, કારણ કે એ સ્થાયી અસર નથી. તમે હંમેશા ક્રોધી ના રહો, નથી રહેતા. તમે હંમેશા શાંત નથી રહેતા. તમે હંમેશા ચંચળ નથી રહેતા. પણ આવું બને છે અમુક ટાઈમે. તો એ વખતે જે તે તત્વનો પ્રભાવ વધે એવો આપણો વ્યવહાર બને, એવો આપણો સ્વભાવ બને. તો એ તત્વનો પ્રભાવ વધે છે શામાં? બોડીના કોઈ પાર્ટમાં ના, પ્રણવમાં. એ તત્વનો પ્રભાવ વધે છે પ્રણવમાં. એટલે સોહંગ પ્રણવમાં તત્વનો પ્રભાવ વધે છે. અને એ સોહંગ શરીરની અંદર રગે રગ સુધી પહોંચેલો છે. આપણા બધા જ અંતસ્કરણો, ઇન્દ્રિયો, ત્રણ નાડીઓ, આ બધું જ એની સાથે જોડાયેલું છે. એટલે એ જેવો એમાં જે તત્વનો પ્રભાવ આવે એ પ્રમાણે બધાના નાટક શરૂ થઈ જાય. એટલે આ બધા તત્વનો પ્રભાવ પ્રણવ સોહંગના માધ્યમથી શરીર સુધી પહોંચે છે. ગુરુ મહારાજ આવું કહે છે. હા, સ્થાવર જંગમ વિશ્વ ચાલે છે. સોહંગ બ્રહ્મ સબે ઘટ સોઈ. અને સ્થાવર જંગમ બધા ઘાટોમાં સોહંગ બ્રહ્મ વ્યાપેલો છે જ. ઓહંગ અને સોહંગ બંને જોડાયેલા છે જ. એટલે બધાને આ પરિસ્થિતિ ઊભી થાય છે. વૃક્ષ પણ આવેશમાં આવી જાય, વૃક્ષ પણ શાંત થઈ જાય. આ બધી પ્રક્રિયા વૃક્ષોમાં પણ થાય છે. કારણ માત્ર કુબેર કહેવા ઇત ગાવત આપ દૂજો નહીં કોઈ. પરમ ગુરુ કહે છે આ પ્રમાણે આ બધા તત્વોની રચનામાં, આ તત્વો દ્વારા આ શરીરમાં બધી પ્રક્રિયા થાય છે. પણ છતાંય કહે છે ગાવત આપ દૂજો નહીં કોઈ. આ બધા ઉપર કંટ્રોલ કરનારો તો આપ પોતે અંશ છે, બીજો કોઈ નથી. છેલ્લો સુપ્રીમ પાવર તો અંશ જ છે. અંશ જ્યાં ગયા પછી આ કોઈ તત્વ કશું કામ કરતું નથી. છેલ્લો સુપ્રીમ પાવર તે અંશ છે. પરમ ગુરુ કહે છે. હા, આગળ. શૂન્ય કે સમાસયાસ કરત પ્રકાશ હસ, અંતર ઉજાસ જૈસે નિગમ નિરૂપ હૈ,
અંગુલ આકાશ અડી સુખમ ન ચલે જડી ફીકે જાકે સ્વાદ પડી શ્યામ એ સ્વરૂપ હે માતરા શબ્દ જાકી ઉદાર સ્વભાવ તાકી ઉઠત ન અવિલાખી જ્ઞાન મત ગુપ હે હા હવે આકાશ તત્વની વાત, ચાર તત્વની વાત તો આગળ થઈ ગઈ. કહ્યું કે આકાશ તત્વ બહુ સમજવું અઘરું છે. છતાં આકાશ તત્વની શબ્દ માત્રામાં ચારે તત્વો કઈ રીતે વર્તમાન કરે છે એક આપણને વાત બતાવી દીધી કે વચનોમાં પણ ચાર તત્વો સમાયેલા છે. હવે આગળ શૂન્ય કે સમાસ આશ કરતા પ્રકાશ હાસ. હવે શૂન્ય તત્વ સમાસ આશ કરતા પ્રકાશ હાસ, શૂન્ય તત્વનો સમાસ અને શૂન્ય તત્વમાં બાકીના તત્વનો સમાસ કઈ રીતે થયેલો છે. આગળ અગ્નિ તત્વમાં ચાર તત્વો કઈ રીતે સમાયા, વાયુમાં બીજા ચાર કઈ રીતે સમાયા, પૃથ્વીમાં બીજા ચાર કઈ રીતે સમાય, બધું વર્ણન કર્યું. એમ હવે પૃથ્વી તત્વની ચાર તત્વો આકાશમાં કઈ રીતે સમાયેલા છે એની વાત હવે હું તમને કહું છું. અંતર ઉજાસ જૈસે નિગમ નિરૂપ હે. ગુરુ મહારાજે પાછી એ પણ વાત કરી કે આ બધી ક્રિયાઓ વેદોમાં પણ વર્ણવવામાં, કે તત્વ જ્ઞાન તો બધાને હોઈ શકે. વેદોમાં તત્વોનું જ્ઞાન તો છે જ, તો વેદોમાં શાનું જ્ઞાન નથી? કે તત્વાતીતનું, જે તત્વોથી પરે છે. તો તત્વાતીત કોણ? કે અંશ અને અંશી. અંશ અને અંશી સિવાયનું બધું જ જ્ઞાન વેદોમાં છે, પરમગુરુ કહે છે. અને મેં આ જે કંઈ નિરૂપણ કર્યું બધું તમને વેદોમાં પણ જોવા મળશે. જે રીતે વેદોમાં છે એ પ્રમાણે જ મેં તમને કંઈ સમજાવ્યું. આંગુલ આકાશ અડી સૂક્ષ્મણા ચલે જડી. જ્યારે સ્વરમાં આકાશ તત્વ ચાલે ત્યારે પ્રણવનો વેગ અઢીઓ આગળ થઈ જાય છે. અને અઢીઓ આગળનો વેગ થાય ત્યારે સૂક્ષ્મણા નાડી આપોઆપ ચાલુ થઈ જાય છે. ફીકે જાકે સ્વાદ પડી શ્યામ હિ સ્વરૂપ હૈ. અને જ્યારે સૂક્ષ્મણા નાડી ચાલે ત્યારે મનમાં જીભને કોઈ સ્વાદ ગમતો નથી, બધું ફીકું ફીકું લાગે. કારણ કે રજોગુણ તમોગુણ શાંત પામી જાય એટલે કોઈ સ્વાદ ના આવે, બધું ફીકું લાગે કે છે. અને એનો વર્ણ કેવો છે? શ્યામ. શ્યામ એટલે કાળો નહીં પણ ઘનશ્યામ. ઘનનો શ્યામ. ઘન એટલે વાદળ. વાદળનો શ્યામ રંગ કેવો છે જુઓ. આપણે તો ફોટામાં કેટલાક એવો ઘનશ્યામ કરી નાખે, પડદાનો વાદળી કરી નાખે, પણ ખરેખર પરમગુરુનો રંગ પણ એવો નહીં, પાછો એકદમ વાદળિયા પાછળ પડદો મારે એવો ઘન શ્યામ. ઘન એટલે વાદળ જેવું શ્યામ છે તેવું. તો આકાશ તત્વનો રંગ પણ તેવો જ છે. માત્રા શબ્દ, એની માત્રા શબ્દ છે. અને સ્વભાવ ઉદાર છે. ઉદાર સ્વભાવ કોને કહેવાય? જુઓ, સંકુચિતતાનો અભાવ એનું નામ ઉદાર. એને ખોટું ન લાગે. અમુક માણસ એવા ને કે એમને બધી જગ્યાએ ખામી દેખાય, ખામી એમ ખામી. સરળતા જેવું દેખાય જ નહીં. કેટલા માણસો કેટલાના ભાવ એવા વાંચે. એક જગ્યાએ મારે એવું જવા દે, એક પરિવારની વાત હતી. બે ભાઈઓ પછી છૂટા પડ્યા, અંદર અંદર આ થયું તે થયું. પછી છેલ્લે પેલા ભાઈને ખબર પડી કે સાલું આપણે ખોટા પડ્યા. મને આપણે સુધી વાત આવી. મેં કહ્યું શું થયું? પણ કે અમારે હવે ગમે તે રીતે બે ભાઈઓમાં સમ કરાવવા. મેં કહ્યું જુદા કેમ ના પડ્યા? માફ કરજો બહેનો, પણ કે આ આમના લીધે, એમ તમારા લીધે નહીં, એમને જે કોઈ હશે. તો મેં કહું તું એનું માનતો તો કેમ? કે એવી વાત લાઈને મૂકે કે મને એમ થાય કે સારું સાચું જ હશે. કે એના ઘેર જઈએ આપણે, કે મારું નાનું ભાઈને ઘેર જઈએ એટલે પેલો બિચારો બોલાવે, મને બેસાડે. હું આવીને ઘેર જો તું કહ્યું નથી. નાના ભાઈ કેટલા પ્રેમથી આપણે બોલાયા. પેલી કે તમારી આંખો જ નથી, તમને દેખાતું જ નથી. એ પ્રેમથી બોલે પણ એની આંખો કેવી હતી એ તમારે જોયું હતું ને. લે, તમે હા વાંધળા છો. અને પેલી એને ઘરવાળી એ કેટલી ત્રોહી નજર જોતી હતી, તમે એને અમે જોયું. લે,
કેટલું બધું દેખાય ને બોલો. હવે જેને ઉદાર સ્વભાવ એને આવું કશું દેખાય, અને જેનો આવો સંકુચિત સ્વભાવ એને ના હોય તોય દેખાય. તમને માન અપમાનની પડી જ નથી. મોઢેથી જ કહેવાય એવું થોડું છે. આંખોય કે ચહેરોય કહી દે. એમાંથી આપણે સમજવું જોઈએ કે આપણે આ ગમ્યું કે નથી ગમ્યું એમ. લો હવે ભાઈ આપ શું કહેવું હવે. એ પેલો બિચારો એમ સમજે કે આપણે બુદ્ધુ છીએ, આપણને એમાં બહુ સમજણ પડતી, અને મોટા ભાગની બહેનો 90% તો માનતી જ હશે કે અમારા ઘરવાળા તો હાવ જો આ કહી દેશે. બરાબર છે, તમારે સમજી રાખવું. આ સ્વીકારી લેવું આપણે જે હોય એવું. તો આકાશ તત્વ ઉદાર સ્વભાવ, જેને બધું સીધું દેખાય, આંટી ઘૂંટી વાળું ના દેખાય, બધું સરળ છે, બધું સારું જ છે. આવો દ્રષ્ટિ, આવી સમજ, આવો વિવેક એ આકાશ તત્વનો સ્વભાવ છે કે છે. ઉઠતન અવિલાખી ઉઠતન અવિલાખી ધ્યાન મત ગુપ્ત. કોઈ જાતની હૃદયમાં અભિલાષા પેદા ના થાય. મારે આ ખાવું છે, મારે આ કરવું છે, મારે અહીં જવું છે, મારે આવું કરવું જોઈએ. જે મનના તરંગો એના મનમાં ના ઉઠે, અને બસ ધ્યાન, જે વિષયમાં મન લાગ્યું એ વિષયમાં એકાગ્રતાપૂર્વક. એટલા માટે ને આપણે તો જે ત્રિકાળ સંધ્યાની વાત કરી છે કે ભાઈ આ સમયે ઓટોમેટિક આકાશ તત્વ થોડી વાર માટે પણ આવે છે. તમે એને વિકસાવો તો વધારે વાર ટકે, અને વધારે વાર ટકે એટલે એ વખતે તમે ભજન, ધ્યાન, ઉપાસના, પ્રાર્થના કરો તો મન તમારું તો ચોટે. ત્યારે મનમાં વખતે કોઈ અભિલાષા પેદા થાય નહીં, કોઈ ઈચ્છા પેદા થાય નહીં, અને એકાગ્રતા સરળતાથી થઈ શકે. પંચની ચલત ચાલ શ્વાસામે હલતા હલ દિશત ખલક ખ્યાલ ચેતન અરૂપ હે તિરસી સમીર સ્વર સુબર ચલે અમર મધ્યેશો ચલત ધર અગણેશો ઉપ હે નીચે કુચલતા નીર અવિરલ અતિ ધર પિંડ કે પરકાર જ્ઞાને કુજનુપ હે જ્ઞાન ક્રમ ઇન્દ્રિય મિલી પ્રકૃતિ સોહલી ચલી કુવેરયા તમામની પ્રકાશી અનુપ હે. પંચની ચલત ચાલ શ્વાસામે હલતા હાલ. આ પ્રમાણે 5 તત્વોવાળા શરીરમાં, શ્વાસમાં જે રીતે આ તત્વો ચાલે છે, ચાલી રહ્યા છે. દિશત ખલક ખ્યાલ ચેતન અરૂપ હૈ. એ આપણે સામે જોઈ શકીએ છીએ, આપણામાં અનુભવી શકીએ છીએ. બ્રહ્માંડમાં પણ આ જ ચાલે છે. જેમ પિંડમાં ચાલે છે એવું બ્રહ્માંડમાં ચાલે છે. પિંડમાં આપણે અનુભવી શકીએ. બ્રહ્માંડનું અતિ સૂક્ષ્મ ગતિનું કાર્ય છે, એને આપણે અનુભવી શકતા નથી. આપણા પિંડનું આપણે અનુભવી શકીએ. બ્રહ્માંડનું કાર્ય અતિ સૂક્ષ્મના રૂપી છે, એટલે એને આપણે સમજી શકતા નથી. પણ બ્રહ્માંડની પ્રક્રિયા પણ કરતાની આવી જ છે. તિરસી સમીર એટલે સ્વર સુભર ચલે અમર. પિંડમાં જ્યારે શ્વાસ, આ 5 તત્વોના રંગની વાત કરી, સ્વાદની વાત કરી, ગતિ એટલે માપની વાત કરી. હવે એમના માર્ગની વાત કરે છે, કેવા માર્ગે વહન કરે છે. કોઈ ઉપરથી જાય છે, કોઈ નીચેથી જાય છે, કોઈ સાઈડમાંથી જાય છે, કોઈ મધ્યમાંથી જાય છે. સ્વર સાધનાવાળા લોકો સમજી શકે, આપણને બધી ખબર ના પડે કે આ તો નાડી જેવું છે. તમે આમ પકડો તો ખબર ના પડે ધબકારા ગણાય છે કે ના ગણાય. જેમ જેમ અભ્યાસ કરો તેમ ખબર પડે, હા હવે ગણાય છે, 1 2 3. જેટલું સૂક્ષ્મ તમારી બુદ્ધિને સૂક્ષ્મ કરો, તમારી સુરતાને તીક્ષ્ણ કરો, એટલી કેટલીક વસ્તુઓ સમજાય, બાકી ના સમજાય. તો અહીંયા તિરસી સમીર, જ્યારે સ્વરમાં 300 પવન નીકળે તો સમજવાનું કે વાયુની ગતિ છે. સુભર ચલે અમર, અને નાસિકાની બંનેમાં સરખો પ્રણવ જાય, કારણ કે ઈંગલા અને પિંગલા બે સાથે વહન કરે
તો સમજવાનું કે આકાશ તત્વ જાય છે. મધ્યમ એસો ચાલે તો ધરા, અને મધ્યમાં વહન કરે, ગમે તે બાજુ વહન કરે, કારણ કે આમ તો ઇંગલામાં જ વહન કરે, પણ મધ્યમાં વહન કરે તો અગ્નિ તત્વ, અને ઉપરની બાજુ વહન કરે, અરે મધ્યમાં વહન કરે તો પૃથ્વી તત્વ, અને ઉપર બાજુ વહન કરે તો અગ્નિ તત્વ તમારા શ્વાસમાં ચાલે છે, એમ સમજવું. નીચું ચાલે તો નીર, અવિરલ અતિ ધાર, અને અવિરત રીતે નીચે ઘસાઈને પ્રણવ જાય, નાકે ઘસાઈને, હોઠે ઘસાઈને, તો સમજવાનું એ વખતે તમારા સ્વરમાં પ્રણવમાં જળ તત્વ ચાલે છે. ત્રણેય નાડીમાં તત્વો વહેંચાયા છે. આકાશ તત્વ 2 નાડીમાં ચાલે છે. બંને નાડી સપ્રમાણમાં વહન કરે તો આકાશ તત્વ, જ્યારે અગ્નિ તત્વ ઇંગલામાં, પૃથ્વી તત્વ ઇંગલામાં, વાયુ અને જળ તત્વ પિંગલામાં, બબે તત્વો 2 વિભાગ અલગ અલગ વહેંચાઈ જાય છે એમના સ્વભાવ પ્રમાણે. પિંડ કે એ પ્રકારે જ્ઞાની કુ જનુપ હૈ. આ બધી વસ્તુઓ જે જ્ઞાની માણસો છે એ જ સમજી શકે, એનું સ્વરની સાધના કરે, ત્યારે એનો અભ્યાસ કરો ત્યારે તમને ખબર પડે. ઘણી વસ્તુ એ છે કે તમે આમ સ્ટડી કરો તો ખબર પડે, ને તો ખબર પડતી નથી. જ્ઞાન ક્રમ ઇન્દ્રિય મિલી પ્રકૃતિ હલી ચલી. આ પ્રમાણે જ્ઞાન અને કર્મ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ બધી હળી મળીને પ્રકૃતિ સાથે ભળીને કાર્યરત છે કે છે. કારણ કે અમુક જગ્યાએ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને વગર તો આપણું કામ ચાલે એમ નથી. જ્ઞાનેન્દ્ર ક્રિયા કરે, અરે કર્મેન્દ્ર ક્રિયા કરે, અને જ્ઞાનેન્દ્રિયનો અનુભવ કરે, અને ક્રિયા અનુભવ માટે જ કરવાની હોય છે. જેમ દાખલા કે તમારે કોઈ દ્રશ્ય જોવું છે તો એ જોવાનો અનુભવ આંખો કરે, પણ દ્રશ્ય સુધી લઈ જવાનું કામ કર્મેન્દ્રિય પગ તમને કરે. એ બે ભેગા થાય ત્યારે જ આપણો પ્રકૃતિનો વ્યવહાર ચાલે છે. પણ એ 10 ઇન્દ્રિયોમાં, જ્ઞાનેન્દ્રિયોમાં અલગ અલગ તત્વ, પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જે તત્વ ચાલતું હોય એ પ્રમાણની તમને રુચિ પેદા થાય, એ પ્રમાણનો ભાવ પેદા થાય, ભોગવવાનો, મેળવવાનો, અને એ ભાવ પ્રમાણે તમે કર્મ કરો. અને એ કર્મ કરો એમાં જો સદકર્મ ના હોય તો અંશ માટે બંધક બને, એટલે જો સત્કર્મ હોય તો અંશ માટે ઉદ્ધારક બને. પુણ્ય કરવામાં પણ બીજી ઇન્દ્રિયોની જરૂર પડે, કશું છોડવામાં પણ અગ્નિ તત્વની જરૂર પડે, અગ્નિ તત્વની જરૂર પડે, તમોગુણની જરૂર પડે. આ બધી વાતો પછી ગુરુ મહારાજે ઉલટ પંચીકરણમાં સમજાવી છે. કુબેર આત્મામાંની પ્રકાશિત અનુપ હૈ. પણ આ બધામાં આત્મારૂપી મણી બધાનો પ્રકાશક છે અને અનુપમ છે, એના વડે બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે. અત્યારે આપણે અહીંયા વિરામ આપીએ. आज सक्र स्वराज करुणेश कलकर्ता की जय. कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय कुराचार्य श्री नानदाजी महाराज की, तृतीय कुराचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ कुराचार्य भगवानदास जी महाराज की, पंचम कुराचार्य प्रयागदास जी महाराज की, षष्ठम कुराचार्य शीतलदास जी महाराज की, सप्तम कुराचार्य श्री अविचलदास जी महाराज की, सब संतन की, जगदेवन की, ज्ञान संप्रदाय की, गुरु भाई सारसापुरी की, कैवल धाम की प्रथम सत्तर पूर्णावती का सत्य सत्यवल साहेब, सत्यवल साहेब.